હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 12 વિષય એસપીનો પહેલો ભાગનું બીજું ચેપ્ટર છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર. ધોરણ 12 વિષય એસપીનો પહેલા ભાગનું બીજું ચેપ્ટર સરકારી વિભાગો અને જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર. આ પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી વિભાગ એમાંથી એક એમસીક્યુ, વિભાગ સીમાંથી એક ક્વેશ્ચન અને વિભાગ એફમાંથી 5 ગુણનો એક લેટર, એટલે ટોટલ 8 ગુણનું આ પરીક્ષામાંથી બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી પૂછાય છે. આજે પહેલા ચેપ્ટરમાં આપણે જે શીખ્યા એ બેંક સાથેના પત્ર વ્યવહાર શીખ્યા. આજે બીજા ચેપ્ટરમાં 3 પાર્ટ પડ્યા. આપણે સરકારી વિભાગો સાથે પત્રવ્યવહાર કરવાનો છે, જાહેર ઉપયોગી સેવાઓ સાથે પત્રવ્યવહાર અને સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર. એટલે આ પાઠ 3 ભાગમાં વિભાજિત થયેલો છે અને સાવ સરળ જ છે, ઇઝી છે. સરકારી વિભાગ સાથે પહેલાં આપણે શીખશું કે સરકારી વિભાગો સાથે પત્રવ્યવહારની જરૂર શા માટે પડે, ક્યારે પડે અને સરકારી વિભાગોમાં કોનો સમાવેશ થાય, એ પત્ર લખતી વખતે કઈ બાબતોની ધ્યાન રાખવું પડે, એ બધી તમામ બાબતો આપણે વિગતે સમજીશું. અને ખાસ કરીને તો પીડીએફનો મારે જે પીડીએફ છે એનો મેઇન હેતુ એ છે કે બોર્ડની પરીક્ષાના ગુણભારના આધારે જ આ તૈયાર કરેલી છે. એટલે કોઈ વસ્તુ વધારાની નહીં હોય, કોઈ વસ્તુ ઓછી પણ નહીં હોય અને આ જે બોર્ડના માળખાને અનુરૂપ જ આ પીડીએફનું સ્ટ્રક્ચર હશે. પહેલો પોઈન્ટ, સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહાર. સામાન્ય નાગરિક અને વેપારી સંસ્થાઓને સરકારી વિભાગો સાથે વારંવાર પત્ર વ્યવહાર કરવાની જરૂર પડતી હોય છે. આ માટે તેને લગતી કાર્યવિધિ, કયા ખાતામાં કયા હોદ્દાને ઉદ્દેશીને પત્ર વ્યવહાર કરવાનો હોય તેની જાણકારી એની પાસે હોવી જરૂરી છે. એ તો ખ્યાલ જ હોવો જોઈએ ને કે સરકારી વિભાગ છે એ તો ખૂબ મોટું છે અને એના આપણે જે બાબત માટે પ્રશ્ન છે એની કાર્યવિધિ શું છે, કયા ખાતામાં લખવાનો પત્ર છે અને કયા હોદ્દાને ઉદ્દેશીને પત્ર વ્યવહાર કરવાનો હોય તેની જાણકારી આપણી પાસે હોવી અનિવાર્ય છે. ત્યારબાદ નીચે જણાવેલ બાબતો માટે સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવામાં આવે છે. આ ક્વેશ્ચન માર્ચ 19માં પૂછાયેલો છે કે સરકારી વિભાગો સાથે શા માટે પત્ર વ્યવહાર કરવામાં આવે છે, કઈ બાબતો માટે. તો કે પહેલું તાર ટપાલ સંબંધિત પ્રશ્નો માટે. એટલે તાર ટપાલ સરકારી ખાતામાં આવે એટલે તાર ટપાલ સંબંધિત પ્રશ્નો માટે આપણે તાર ટપાલ વિભાગને પત્ર લખીશું. ટેલિફોન સંબંધિત પ્રશ્નો માટે ટેલિફોન વિભાગને પત્ર લખીશું. રેલવે પાર્સલ સંબંધિત પ્રશ્નો માટે રેલવે પાર્સલ વિભાગને પત્ર લખવામાં આવશે. કસ્ટમ અને આયાત નિકાસ સંબંધિત પ્રશ્નો માટે કસ્ટમ અને આયાત નિકાસ વિભાગને પત્ર લખવામાં આવશે. 5મું, વેચાણવેરા સંબંધિત પ્રશ્નો માટે વેચાણવેરા વિભાગને પત્ર લખવામાં આવશે. અને 6થું છે આવકવેરા સંબંધિત પ્રશ્નો માટે આવકવેરા વિભાગને પત્ર લખવામાં આવશે. એટલે કઈ બાબતો માટે પત્ર વ્યવહાર કરવામાં આવે સરકારી વિભાગો સાથે? તાર ટપાલ સંબંધિત પ્રશ્નો માટે, ટેલિફોન સંબંધિત પ્રશ્નો માટે, રેલવે પાર્સલ સંબંધિત પ્રશ્નો માટે, કસ્ટમ આયાત નિકાસ સંબંધિત પ્રશ્નો, વેચાણવેરા સંબંધિત પ્રશ્નો અને આવકવેરા સંબંધિત પ્રશ્નો માટે જે તે વિભાગને પત્ર વ્યવહાર કરવામાં આવે છે. ત્યારબાદ આ પાઠનો બીજો પોઈન્ટ જાહેર ઉપયોગી સેવાઓ. મતલબ કે હવે જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્ર વ્યવહારની વાત કરવામાં આવે તો કે જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્ર વ્યવહાર. આ પ્રકારના પત્રોની સેવાઓ સામાન્ય રીતે ગામ અને શહેરમાં જાહેર ઉપયોગી સેવાઓ આપવાનું કાર્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરતી હોય છે. તદુપરાંત સરકારી અથવા અર્ધ સરકારી વિભાગો, નિગમો અને સંસ્થાઓ પણ આપે છે. આ સંસ્થાઓને રાજ્ય કે કેન્દ્ર સરકારની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે અને સરકારી ધારાધોરણ પ્રમાણે કાર્ય કરતી હોય છે.
આમ જાહેર ઉપયોગી સેવાઓમાં નીચે મુજબની સેવાઓનો સમાવેશ થાય, જે જુલાઈ 2018માં પ્રશ્ન પૂછાયેલો છે. વિભાગ સી છે એટલે આપણે માત્ર એના 4 નામ જણાવવા અનિવાર્ય છે. એટલે જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય? પબ્લિક યુટિલિટી જાહેર ઉપયોગી સેવાઓમાં પેલું છે તાર ટપાલ વિભાગ, ડ્રેનેજ એટલે ગટર સુવિધા અને સ્વચ્છતા વિભાગ, રસ્તા અને મકાન, અગ્નિશામક દળ, વીજળી, રેલવે, જાહેર આરોગ્ય, સ્થાનિક અને રાજ્ય પરિવહન, પોલીસ, હોમગાર્ડ્સ અને પાણી પુરવઠો. આ બધા છે જાહેર ઉપયોગી સેવાઓમાં. આટલી બધી સેવાઓનો સમાવેશ થાય કે જુલાઈ 18માં પૂછાયેલો વિભાગ સીમાંથી, એટલે આપણે માત્ર આમાંથી કોઈ પણ 4 યાદ રાખી શકો. એટલે આ થયું જાહેર ઉપયોગી સેવાઓના પત્રવ્યવહાર, કે આ પ્રકારના સેવાઓને સામાન્ય રીતે ગામ અને શહેરમાં જાહેર ઉપયોગી સેવાઓ આપવાનું કાર્ય કરે છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ કરતી હોય છે. તદુપરાંત સરકારી અથવા અર્ધ સરકારી વિભાગો, નિગમો અને સંસ્થાઓ પણ આપે છે આ સેવા. અને રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે અને સરકારી ધારાધોરણ પ્રમાણે આ કાર્ય કરે છે અને નીચે મુજબની સેવાઓનો એમાં સમાવેશ થાય છે. ત્યારબાદ આ પાઠનો ત્રીજો પોર્શન આવે છે સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર. હવે સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર, કે સ્થાનિક સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે. ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન માર્ચ 18માં પૂછાયેલો છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોનો સમાવેશ થાય? તો સૌથી નાનું પહેલાં ગ્રામ પંચાયત આવે, પછી તાલુકા પંચાયત, પછી જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે. નીચેની બાબતો માટે સામાન્ય રીતે પત્રવ્યવહાર કરવામાં આવે છે. તો પહેલું સ્થાનિક ક્વેશ્ચન એમ પૂછે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે કઈ બાબતો માટે પત્રવ્યવહાર કરવામાં આવે છે? તો પહેલું છે જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટે, મળતી સેવાઓની ફરિયાદ અથવા બિરદાવવા માટે. ફરિયાદ હોય તો ફરિયાદ, અને બિરદાવવા મતલબ જો સેવા સારી મળતી હોય તો ફરિયાદ બિરદાવવી પણ પડે. જેમ કેમ સેવામાં ખામી હોય તો આપણે ફરિયાદ કરે, તો સારી સેવા મળતી હોય તો એના આશ્વાસન અને એના વખાણ કરવા એટલે બિરદાવવા. જાહેર હિતને લગતી બાબતોનું ધ્યાન દોરવા, જે તે સંસ્થાની કાર્યપ્રણાલી વિશે સૂચન અંગે અને જુદા જુદા પ્રકારના દાખલાઓ કાઢવા. આટલી બાબતો માટે પત્રવ્યવહાર કરવામાં આવે છે. પત્ર સાથે જરૂરી દસ્તાવેજી પુરાવા જોડવા પડે, ફોર્મ ભરવા પડે, અરજી કરવી પડે અને નિયમ અનુસાર જો કોઈ ફી લાગુ પડતી હોય તો તે પણ ભરવી પડે. આ પ્રકારની રજૂઆત ખૂબ જ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ. જે તે સંસ્થાને પત્ર આપ્યા પછી અરજદારે તેની એક નકલ રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આ અંગે કોઈ સંદર્ભની જરૂરિયાત ઊભી થાય તો તેને આધાર લઈ શકાય. ખૂબ જ સરળ રીતે રજૂઆત કરી છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. અને એના માટે કઈ કઈ બાબતોનો જે પત્રવ્યવહાર કરવામાં આવે છે તે પણ આપણે અહીંયા વિગત આપેલ છે. અને એ પત્ર કેવી રીતે લખવા અને એના સાથે આધારભૂત દસ્તાવેજી ક્યાં પુરાવા જોડવા વગેરે પણ જે કંઈ પણ ફી લાગુ પડતી હોય તો એ પત્ર સાથે આપણે ભરવી પડે. અને આની જે રજૂઆત છે એ ખૂબ જ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ. અને સંસ્થાને આ પત્ર આપ્યા પછી અરજદારે એની એક નકલ પણ ખાસ પોતાની પાસે એક આધારભૂત પુરાવા તરીકે રાખવી જોઈએ, કે જેથી કરીને જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે આ પત્ર વ્યવહાર થયેલ છે એનો એક પુરાવો રહે આપણા પાસે. ત્યારબાદ આ પાઠમાં એક વસ્તુ ખૂબ જ મહત્વની, કે પત્ર આપણે જ્યારે લખીએ તો જે પહેલું ચેપ્ટર હતું એમાં તો ખૂબ જ સરળ હતું, કેમ કે એમાં લખનાર અને મેળવનાર ફિક્સ જ હતું, કે લખનાર કાં તો કોઈ વ્યક્તિ હોય અથવા પેઢી હોય, પણ મેળવનાર હંમેશા ફિક્સ જ હતું બેંક પહેલા ચેપ્ટરમાં. એટલે આપણે અહીંયા મેળવનારનું વિગત તરીકે આપણે શું લખતા, મેનેજર શ્રી બેંક જ હોય એટલે
બેંકનું નામ અને એનું સરનામું એ એટલા અંશે આપણા માટે સરળ છે. પણ આ ચેપ્ટરમાં મેળવનાર અલગ અલગ હશે. મોકલનાર કાં તો વ્યક્તિ કે પેઢી, પણ મેળવનાર સામો પક્ષ કયો વિભાગ હોય તે જોવાનું છે. તો એના માટે આપણે જે છે શુભેચ્છા દર્શક સંબોધન એનું જે એડ્રેસ છે, કયા વિભાગના અધિકારી કયું નામ લાગુ પડે એ પણ આપણે જાણવું ખૂબ જ અનિવાર્ય છે. એટલે વિભાગ, ખાતા કે સંસ્થા અનુસાર સંબોધન, કયું સંબોધન આપવું લેટરમાં. ટૂંકમાં કહેવા એ માગું છું કે પત્રમાં જે મેળવનાર છે એનું શું સરનામું લખવું એ માટે ઉપયોગી, એટલે આ પત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. જો આપણે તાર ટપાલ વિભાગ માટે પત્ર લખતા હોય તો તાર ટપાલ વિભાગને આપણે કેવી રીતે લખવાનું? પોસ્ટ માસ્ટર શ્રી અલ્પવિરામ, આ ડાબી સાઈડ હાંસિયા અડીને લખવામાં આવે, મુખ્ય પોસ્ટ ઓફિસ અને શહેરનું નામ. એવી જ રીતે જો ટેલિફોન વિભાગ હોય તો ટેલિફોન વિભાગને આપણે પત્ર લખતા હોય તેમાં લખવાનું સર્કલ ઓફિસર શ્રી BSNL અને શહેરનું નામ. ત્યારબાદ આવકવેરા વિભાગ માટે આપણે પત્ર લખતા હોય, આ લેટર પૂછાયેલો છે માર્ચ 2018માં, તો આપણે લખવાનું આવકવેરા અધિકારી શ્રી, બિઝનેસ સર્કલ 4, આવકવેરા વિભાગ અને શહેરનું નામ. ત્યારબાદ ચોથું, આયાત નિકાસ વિભાગ માટે આપણે જો પત્ર લખતા હોય તો એનું ફિક્સ ધ્યાન રાખજો, જે જુલાઈ 18માં પૂછાયેલું છે. ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ફરીથી એકવાર, ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ભારત સરકાર, પુણે. એના પિનકોડ નંબર છે 411-004. ત્યારબાદ આપણે રેલવે પાર્સલ વિભાગને પત્ર લખતા હોય તો મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી, ભારતીય રેલવે પાર્સલ સર્વિસીસ અને શહેરનું નામ. છઠ્ઠું છે પાણી પુરવઠા વિભાગ માટે આપણે પત્ર લખતા હોય તો મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી, પાણી પુરવઠા વિભાગ અને શહેરનું નામ. ત્યારબાદ સાતમું છે ખાળકુવા વિભાગ માટે મુખ્ય અધિકારી શ્રી, ખાળકુવા વિભાગ, નગરપાલિકા અને ગામનું નામ. અને આઠમું છે એસ્ટેટ વિભાગને પત્ર લખતા હોય તો મુખ્ય અધિકારી શ્રી, એસ્ટેટ વિભાગ, મહાનગરપાલિકા અને શહેરનું નામ. ત્યારબાદ નવમું છે જાહેર આરોગ્ય વિભાગને પત્ર લખતા હોય તો ચીફ હેલ્થ ઓફિસર શ્રી. જો ધ્યાન રાખજો, આ સામે લખ્યા છે ને એના મુખ્ય જો સરનામા પણ સરખા છે, જોઈએ ને, મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી, એવી રીતે પણ આ મુખ્ય અધિકારી શ્રી, મુખ્ય અધિકારી શ્રી, પછી ચીફ હેલ્થ ઓફિસર શ્રી, ચીફ ફાયર ઓફિસર શ્રી, એને અનુલક્ષીને મેં સામે લખ્યા, એટલે થોડુંક યાદ રાખવામાં આપણે ઇઝી પડે. જાહેર આરોગ્ય વિભાગ માટે ચીફ હેલ્થ ઓફિસર શ્રી, જાહેર આરોગ્ય વિભાગ અને શહેરનું નામ. દસમું છે અગ્નિશામક દળ વિભાગ માટે ચીફ ફાયર ઓફિસર શ્રી, ખાલી જગ્યા કોઈ ફાયર સ્ટેશનનું નામ હોય તો અહીંયા નામ આવે, ફાયર સ્ટેશન, શહેરનું નામ. 11મું છે સ્થાનિક પરિવહન વિભાગ માટે ચીફ કંટ્રોલર મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિશનર, શહેરનું નામ. હવે સ્થાનિક પરિવહન અને બીજું છે અહીંયા રાજ્ય પરિવહન નિગમ, ચીફ કંટ્રોલર, શહેરનું નામ, ડેપો અને રાજ્ય પરિવહન નિગમ. આ બે વચ્ચે શું ડિફરન્સ છે? સ્થાનિક પરિવહન અને રાજ્ય પરિવહન. આપણે જે GRSTની બસ આવે છે ST બસ, તો એ છે રાજ્ય પરિવહન. અને આપણે પોરબંદરમાં જે સ્થાનિક પરિવહન માટે બસ હાલતી હોય નગરપાલિકાઓની, બરાબર, આપણે દાખલા તરીકે હાલતી કે ત્રિશુલ છે તો એ ત્રિશુલ સ્થાનિક પરિવહનમાં આવે, તો એને રિલેટેડ લેટર લખવું હોય તો આવી રીતે સરનામું. અને GSRTC ST બસ છે એ રાજ્ય પરિવહનમાં આવે, એને રિલેટેડ જો કોઈ લેટર હોય તો આ પ્રમાણેનું સ્ટ્રક્ચર આવશે. ત્યારબાદ છે 13મો છે રેલવે વિભાગ માટે, તો એમાં આવશે નિયામક શ્રી, જે તે ડિવિઝન છે એ, પશ્ચિમ રેલવે અને શહેરનું નામ. પછી 14મું છે પોલીસ વિભાગ માટે પોલીસ કમિશનર શ્રી, પોલીસ કમિશનર કચેરી, શહેરનું નામ અને રાજ્યનું નામ. અને 15મું છે સેવા હેતુ માટે જમીન ફાળવવા બાબત, મેયર શ્રી, નગરપાલિકા, શહેરનું નામ અને રાજ્યનું નામ. અને 16મું છે જાહેર માર્ગો પર સફાઈ, લારી ગલ્લાનું દબાણ વધે તો એના માટેની ફરિયાદ કરતો પત્ર, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ખાલી જગ્યા નગરપાલિકા અને શહેરનું નામ. આ પ્રમાણે આપણે 16 વિભાગ માટે જુદા જુદા સંબોધન શીખ્યા છે કે કેવી રીતે કયું સંબોધન આપવું. અહીં આપણો એ પાઠ પૂરો થાય છે
અને એના લેટર પણ આપણે બોર્ડ વાઇઝ સમજીશું. પીડીએફ પૂર્ણ થતાં બોર્ડના 5 પેપર તમારે ફેરબુકમાં લખવાના છે, વિભાગ વાઇઝ જે છે એમ જ, અને એના આન્સર સહિત. માર્ચ 18માં વિભાગ એમાંથી પૂછાયેલો ક્વેશ્ચન કે તમારા શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીની ફરિયાદ કરતો પત્ર કોણે લખશો? તો જવાબમાં આવશે મહાનગરપાલિકા. સીમાં ક્વેશ્ચન પૂછાયેલો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે? વિભાગ એફમાં એક લેટર છે, તમે સહેલી સાડી સેન્ટર નામની કાપડની દુકાન ધરાવો છો. આવકવેરા વિભાગ તરફથી આવકવેરો ભરવાની ડિમાન્ડ નોટિસ મળેલી છે, પરંતુ તમે આવકવેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર લખો. જે બુકમાં લેટર નંબર 4 છે, જે આપણે જોઈએ. બુકમાં લેટર નંબર 4માં આના જેવું જ છે, પણ આપણે નામમાં અને ફેરફાર કરવો પડે એ સ્વાભાવિક છે. થોડી થોડી બાબતોમાં આ પત્રને અનુલક્ષીને થોડો ફેરફાર કરી અને એ તમારે લખવાનું રહેશે. બુકમાં પેજ નંબર 22 ઉપર આ લેટર આપેલો છે કે આવકવેરા પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરવા વિનંતી પત્ર. હવે અહીંયા ડમડમ બુક સ્ટોર્સ છે, આપણે લખવાનું સહેલી સાડી સેન્ટર, સરનામું, પછી ત્યારબાદ ફોન નંબર, ઈમેલ અને તારીખ. હવે આપણે આવી રીતે પણ લખી શકો, આપણે જે રીતે લખતા એ મુજબ પણ એડ્રેસ. અહીંયા એ લોકો લખનારનું સરનામું અહીંયા અને મેળવનારનું નીચે લખ્યું. આપણે જમણી સાઈડ લખતા એ મુજબ પણ લખી શકો. એટલે ઘડીએ ફળી આપણે પદ્ધતિ ફેરવવાની જરૂર નથી. આવકવેરા અધિકારી, બિઝનેસ સર્કલ 2, ગાંધીનગર. વિષય છે ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે. કે ડિમાન્ડ નોટિસ મતલબ શું છે? તો કે ઇન્કમ ટેક્સ આપણે જે ભરવાનો થાય એ ભરી દીધો, ઉપરાંત વધારાનો ટેક્સ લાગુ પડ્યો, એટલે આપણે શરત ચૂકથી ઇન્કમ ટેક્સની ભૂલ થઈ ગઈ, એ આપણે એ ડિમાન્ડ નોટિસ જે ઇન્કમ ટેક્સની છે એ રદ કરવા બાબતનો આપણે ઇન્કમ ટેક્સ ઓફિસને પત્ર લખશું. ડમડમ બુક સ્ટોર્સ નામના છેલ્લા 10 વર્ષથી અમે ગાંધીનગરમાં વ્યાપાર કરી રહ્યા છીએ. આવકવેરાના કાયદા અનુસાર અમે દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ભરીએ છીએ. અમારો પાન નંબર લખી નાખવાનો AEHPM 05707 છે. આકારણી વર્ષ 2015-16ના આવકવેરા પેટે અમે હજુ 7600 ભરવાના થાય છે. એ પ્રકારની ડિમાન્ડ નોટિસ અમને 2 જુલાઈ 2016ના રોજ બજાવવામાં આવી. એટલે ઇન્કમટેક્સ નોટિસ એક ડિમાન્ડ નોટિસ મોકલી કે હજી તમારે 7600 રૂપિયાનો ટેક્સ ભરવાનો છે. આ નોટિસ કદાચ શરત ચૂકતી અમને બજાવવામાં આવી હોય તેવું લાગે છે. ગત નાણાકીય વર્ષમાં અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી થઈ છે. તેના ઉપર ભરવા પડતા આવકવેરાની રકમ ઓછી થાય તે સ્વાભાવિક છે. તેથી અમારે ગયા વર્ષની ગણતરી કરતાં વધારાનો આવકવેરો ભરવાપાત્ર થતો નથી. આવકવેરા વિભાગ સાથે ફાઇલ કરવામાં આવેલ ઇન્કમટેક્સ રિટર્નની નકલ આ પત્ર સાથે આપના સંદર્ભ માટે ભીડેલ છે કે અમને જે આ 7600ની જે ડિમાન્ડ નોટિસ બજાવવામાં આવી એ ખરેખર તમારે ભૂલથી મોકલી દીધી. અમારા દ્વારા રજૂ કરવામાં આવેલ હિસાબો અને ઇન્કમટેક્સ રિટર્નની ચકાસણી કરી વધારાની આવકવેરાની ડિમાન્ડ કરતી નોટિસ સત્વરે રદ કરવા વિનંતી. આપનો વિશ્વાસુ હર્ષ પટેલ, માલિક. બિડાણ છે ઇન્કમટેક્સ રિટર્નની નકલ, જે આપણે હારે જોડવાની. કે ઇન્કમટેક્સ રિટર્ન એટલે એક રિટર્ન એક ફાઇલ છે કે જેના આધારે ટેક્સ નક્કી થાય, એટલે એ ઇન્કમટેક્સ રિટર્નની નકલ પણ સાથે બિડાણ કરવી, જેથી કરીને ઇન્કમટેક્સ અધિકારીઓને ખ્યાલ પડે કે આ જે વધારાની જે નોટિસ આવી એ ખોટી આપણે બજાવેલ છે આ લોકો ઉપર. જુલાઈ 2018માં આ ચેપ્ટરમાંથી પૂછાયેલું છે કે MCQ કે 2 ગામ વચ્ચે પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા સાથે પત્રવ્યવહાર કરવો પડે? તો પેલું છે ગ્રામ પંચાયત, કેમ કે 2 ગામ છે. પછી છે વિભાગ સીમાંથી પૂછાયેલો કે જાહેર ઉપયોગી સેવાઓની કોઈ પણ 4 સેવાના નામ આપો, જે આગળ PDFમાં આવેલા છે. વિભાગ F પટેલ એન્ડ બ્રધર્સ રાજકોટ સ્થિત વેપારીને નિકાસ પરવાનો મેળવવો છે, તો તેમના વતી ભારત સરકારને પત્ર લખો, જે બુકમાં લેટર નંબર 5 છે, જે આપણે વિગતે જોઈએ.
આપણે એસપીની ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 23 ઉપર આ લેટર આપેલો છે કે નિકાસનો પરવાનો મેળવવા અંગેનો પત્ર. એડ્રેસમાં કંઈ પણ ફેરફાર કરવો પડશે. અહીંયા લખશું પટેલ એન્ડ બ્રધર્સ, ગામનું નામ રાજકોટ આવશે કેમ કે લેટરમાં એ પ્રમાણે બોર્ડમાં આપેલું છે. સરનામું, અહીંયા એડ્રેસ, એક લીટી મૂકી અને તારીખ, ઈમેલ, વેબસાઇટ, ફોન નંબર જે અધર કોન્ટેક્ટ્સ એડ્રેસ સિવાયના એની સામે લખવાના, એક લીટી મૂકી. અને આપણે ધ્યાન રાખજો નિકાસ પરવાનો મેળવવા અંગે પત્ર લખીએ છીએ તો એનું જે આ જે એડ્રેસ છે જે આપણે વિગતે આગળ શીખી ગયા 16 સ્ટ્રક્ચર આવે એના કે 16 જુદા જુદા વિભાગને સંબોધન શું આપવું એની વાત કરી હતી આપણે. એમાંનું એક છે ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ભારત સરકાર પુણે. ખાસ ધ્યાન રાખજો એની મુખ્ય ઓફિસ પુણેમાં આવેલી છે એટલે એ જ આવશે. 411-004 એના પિનકોડ નંબર છે. પછી એક લીટી રાખી અને વિષય. હજી કહું કે કોઈ પણ નવી બાબત નવી લીટીથી ઉપર પેઢીનું નામ, એક લીટી મૂકી અને એડ્રેસ, એક લીટી મૂકી અને તારીખ, સામે એનું અધર કોન્ટેક્ટ્સ, તારીખથી એક લીટી નીચે સામેનાનું સંબોધન, એક લીટી મૂકી અને વિષય, એક લીટી મૂકી અને સંબોધન આપવાનું, પછી એક લીટી મૂકીને ટૂંકમાં નવો મુદ્દો નવી લીટીથી. વિષય છે નિકાસ પરવાનો મેળવવા અંગે. આનું લાયસન્સ નંબર છે IEC કોડ નંબર 1. માનનીય સાહેબશ્રી, અમે નોટબુક્સ અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનનો મોટા ઉત્પાદક છીએ. કે આ જે પેઢી છે ક્વોલિટી મશીન હાઉસ એ નોટબુક અને પુસ્તકો બનાવવા માટે મશીનના મોટા ઉત્પાદક છે. છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીનો મોટા પાયે વેચાય છે અને દિવસે ને દિવસે એની માંગ હવે વિદેશમાં પણ વધી છે. અમે અમારા ઉત્પાદનો વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ, જેના માટે નિકાસ પરવાનો આપની પાસેથી મેળવવાનો હોય છે. એક વાત કહી દઉં તમને કે એક રૂલ્સ છે ગવર્મેન્ટ કે કોઈ પણ વસ્તુ ભારત દેશમાંથી બીજા દેશમાં આપણે વેચીએ અને નિકાસ કહેવાય એ તો તમને ખ્યાલ જ હોય. અને એવી જ રીતે બીજા દેશમાંથી આપણે ખરીદ કરીએ એને પણ આયાત કહીએ એ પણ તમને ખ્યાલ. આમ આયાત કરવા માટે અને બીજા દેશમાં નિકાસ કરવા માટે સરકારનો પરવાનો મેળવવો ખૂબ જ અનિવાર્ય છે. આ એ બાબતનો લેટર છે. આ સાથે આપેલી નીચે મુજબની વિગતો ધ્યાનમાં લઈ અમારા ઉત્પાદકોને વિદેશમાં વેચવા માટેની નિકાસ પરવાનો આપવા વિનંતી છે. જેના માટે સબમિશન કરવાનું કે એક એપ્લિકેશન ફોર્મ, બીજું છે ₹250નો એક ડિમાન્ડ ડ્રાફ્ટ, ત્રીજું છે સૂચવ્યા પ્રમાણેના ઢાંચામાં બેંકનું પ્રમાણપત્ર, પાન કાર્ડની સ્વપ્રમાણિત નકલ, અરજદારનો એક ફોટો, ₹50ની ટિકિટ લગાવેલું કંપનીના સરનામાવાળું પરબીડિયું, ₹10ની ટિકિટ લગાવેલું બેંકના સરનામાવાળું પરબીડિયું અને અન્ય દસ્તાવેજી કાગળો. મહેરબાની કરી અમને નિકાસ પરવાનો IEC કોડ નંબર 1 ઝડપથી આપશો. આભાર. આપનો વિશ્વાસુ મૂલચંદ રૂપાણી, માલિક છે અને એની સિગ્નેચર. બિડાણ ઉપર મુજબનું જે બધી વિગત છે એ આપણે બિડાણ કરી અને એ નિકાસ અધિકારીને છે આપણે મોકલી દેવાની છે જેથી કરીને એ આપણે પરવાનો આપે. ત્યારબાદ આવે છે માર્ચ 2019. એમાં પૂછાયેલું છે કે વેપારીએ નિકાસ પરવાનો મેળવવા કોની મંજૂરી લેવી પડે? તો કે ભારત સરકારની. વિભાગ સીમાં પૂછાયેલો ક્વેશ્ચન, સામાન્ય રીતે કઈ બાબતો માટે સરકારી વિભાગો સાથે પત્રવ્યવહાર કરવામાં આવે છે? અને જે આગળ આપેલ છે પીડીએફમાં, વિભાગ Fમાં તમારી શાળાની આસપાસ પાન મસાલા અને ગુટખાઓનું વેચાણ થઈ રહ્યું છે, તેને બંધ કરવા માટે નવયુગ વિદ્યાલય નડિયાદના આચાર્યશ્રીને જાણ કરતો પત્ર લખો. જુલાઈ 2019 મહાનગરપાલિકાને લખવામાં આવતો પત્ર કોને ઉદ્દેશીને લખવામાં આવે છે? તો કે મ્યુનિસિપલ કમિશનરશ્રી. વિભાગ સીમાં માર્ચ 19માં જે પૂછાયો એ જ ક્વેશ્ચન અહીંયા રિપીટ કરેલો છે. જાહેર જનતાના મેળાવડા પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગેનો પત્ર લખો. બુકમાં પેજ નંબર 26 ઉપર લેટર નંબર 3 છે તે એ મુજબનો છે. પેજ નંબર 26 ઉપર ત્રીજો લેટર છે જે જાહેર જનતા મેળાવડા પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગેનો પત્ર. સરસ્વતી સંસ્થાન 22 અણમોલ કોમ્પ્લેક્સ, માનવ મંદિર પાસે, મેમનગર, અમદાવાદ. તારીખ 25મી એપ્રિલ 2017. ફોન નંબર, વેબસાઇટ ચીફ ફાયર ઓફિસર શ્રી, મેમનગર ફાયર સ્ટેશન, મેમનગર, અમદાવાદ. વિષય છે જાહેર જનતા મેળાવડા પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગે. સાહેબ શ્રી,
અમારી સંસ્થાએ તારીખ 22મી મે 2017ના રોજ ધોરણ 12 પછીના અભ્યાસના વિકલ્પો અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ચલાવાતા અભ્યાસક્રમો વિશે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક સંમેલન આયોજન GMDC મેદાન ઉપર કરવામાં આવેલ છે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ હોવાથી ખૂબ જ મોટા જનસંખ્યા ભેગી થવાની એક સંભાવના છે. ઉપરોક્ત કાર્યક્રમ કામચલાઉ ધોરણે લીધેલ વીજ પ્રવાહનો ઉપયોગ થશે તથા કાપડનો મોટો મંડપ બાંધવામાં આવેલો હોય છે. એક જ સ્થળે મોટા મેળાવડા લક્ષ્યમાં રાખીને સલામતીના પગલાં રૂપે તારીખ 12મી મે 2017ના રોજ સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી સ્થળ ઉપર ફાયર બ્રિગેડની સેવાઓ આપવા નમ્ર વિનંતી. એટલે આમાં ધોરણ 12માં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એને સંબોધીને એક મેળો ગોઠવવામાં આવ્યો છે કે એને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પછી એને શું કરવું એનું માર્ગદર્શન આ મેળાવડામાં આપવામાં આવશે અને મોટી સંખ્યામાં જનમેદની ઊભી થાય તો એના માટે સુરક્ષાના પગલાં રૂપે ફાયર બ્રિગેડને જાણ કરવાની છે. પછી ફાયર બ્રિગેડના થોડાક વખાણ પણ કરવાના કે અમદાવાદ શહેરના લોકો કુદરતી આફતો અને દુર્ઘટનાઓ વખતે ફાયર બ્રિગેડે આપેલી સેવાઓની નોંધ લે છે. નાગરિક સલામતીની ફરજો બદલ અમે સદા આપના ઋણી છીએ. આપનો વિશ્વાસુ સહી મૌલિકતનના પ્રબંધક સરસ્વતી સંસ્થા. હવે છે માર્ચ 2020માં પૂછાયેલું હમણાં ગઈ એક્ઝામ છે એમાં કે મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્રવ્યવહાર કરવો પડે? તો જવાબમાં આવશે મહાનગરપાલિકા, કેમ કે મોટા શહેરની વાત કરી એટલે. પછી છે સ્થાનિક વિભાગ સીમા પૂછાયેલો સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્રો કોને સંબંધીને લખવા જોઈએ તે પણ આગળ પીડીએફમાં આપેલ છે. પછી વિભાગ F સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ન થતી હોવાથી ફરિયાદ પત્ર પોસ્ટ પાર્સલ વિભાગને લખો. આ જે લેટર છે આપણે પેજ નંબર ટેક્સ્ટ બુકમાં 19 અને લેટર નંબર પહેલો. વિગત છે કે સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ન થતી હોવાથી ફરિયાદ પોસ્ટ પાર્સલ વિભાગને લખવાનો છે, જે માર્ચ 2020માં પૂછાયેલો. ભગવતી ટ્રેડર્સ 102 આબેહૂબ ચેમ્બર્સ મોટા બજાર ગોધરા તારીખ 18 ઓગસ્ટ 2017 ફોન નંબર અને ઈમેલ પોસ્ટ માસ્ટર શ્રી મુખ્ય પોસ્ટ ઓફિસ જૂના બજાર ગોધરા. વિષય છે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર ન થતી હોવાના અંગેનો ફરિયાદ. સાહેબ શ્રી આપના વિભાગની જુદી જુદી સેવાઓ અમને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે. તેના કારણે અમારી વેપારી સેવાઓ પણ સુપેરે એટલે સારી રીતે ચાલતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી, એટલે કે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર થતી નથી. આ કારણે અમારા વ્યાપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે. માલસામાન સમયસર મળતો નથી અને તેને સંલગ્ન નિર્ણયો લેવામાં પણ વિલંબ થાય છે. ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા દસ્તાવેજો અમારા સરનામે સમયસર ન મળવા અંગે અમે ચિંતિત છીએ. પોસ્ટ વિભાગની આ પ્રકારની બેકાળજીના કારણે વેપારી તરીકે અમારી એક વિશ્વસનીયતામાં પણ આંચ આવે છે. ઉપરોક્ત ફરિયાદ અંગે તપાસ કરી સત્વરે જરૂરી પગલાં લેવા આપને નમ્ર વિનંતી કે પોસ્ટ પાર્સલ સર્વિસ છે એમાં લેટ શા માટે થાય છે? કેમ કે ધંધામાં સમય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપનો વિશ્વાસુ એની સહી નામ છે વિશ્વાસ સોની અને તે પેઢીમાં એનો હોદ્દો છે ભાગીદાર, જે કાઉન્સમાં લખવો. આવી રીતે આપણે એસપીના પહેલા ભાગનું બીજું ચેપ્ટર અને એના બોર્ડના 5 પેપર અને એની પીડીએફની સમજૂતી આપણે વિગતે સમજ્યા. છતાં પણ આ પાઠમાં તમને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો. અને પીડીએફ તમારે લખવાની છે, બોર્ડના પેપર પણ તમારે ફેરબુકમાં લખવાના છે અને ખૂબ જ ટૂંકમાં આ પાઠની રજૂઆત કરેલી છે અને ધ્યાન આપવા વિનંતી. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.